શતાવધાન, મહાશતાવધાન વર્તમાન કાળની આ પરિસ્થિતિની અંદર જ્યારે વચ્ચે મૂકવાનો આવે છે પ્રસંગ, પ્રશ્ન પૂછ્યો એમને કે તમે મહાશતાવધાન શા માટે કરો છો? વર્તમાન કાળની અંદર લોકોનો આત્માને ભૂલીને જે ભૌતિક પદાર્થોની પાછળ લોકોની જે દોટ જોવા મળે છે, ત્યારે એમને જોઈને એમ થાય છે કે એક વખત એમને એટલો અંગુલી નિર્દેશ કરવો જરૂરી બને છે કે માત્ર તમે જેની પાછળ દોડો છો, જે તમે પૂતગલની શક્તિનો જ અનુભવ કરો છો, તો એક વખત આત્માની શક્તિનો પણ ક્યાસ કાઢવો તમારે માટે જરૂરી છે. પૂતગલની અંદરથી ગમે તેટલી શક્તિનો તમે ક્યાસ કાઢી શકો છો, પરંતુ તમારા આત્માની શક્તિની તો તમારે અનુભૂતિ કરવાની છે. અને એ અનુભૂતિના સ્તર સુધી તમે પણ પહોંચો, તમને પણ એમ થાય કે હું જે જીવન જીવું છું, હું જે રીતના જીવનની અત્યારે વર્તમાન કાળની અંદર વિતાવી રહ્યો છું, ખરેખર એ કોઈક ખોટી દિશાની અંદર મારા પગલાં છે, સાચી દિશા કોઈક જુદી છે. અને એ તરફ તમારો કોઈક પ્રયાસ થાય, તમારું એ તરફ કંઈક ધ્યાન દોરાય, એ માટે જ આ વર્તમાન કાળની અંદર શતાવધાન અહીં યોજાયું છે. નંબર 2, બીજો સવાલ એમને કરેલો કે તમે શતાવધાનથી શું સંદેશ આપવા માંગો છો? શતાવધાનને માધ્યમે સંદેશ એટલો આપવો છે કે ગમે તેટલી તમે સાધનાને માધ્યમે તમારી શક્તિનો વિકાસ પોતે જ કરી શકો છો. આપણી અંદર રહેલી શક્તિનો વિકાસ આપણે પોતે જ કરી શકીએ છીએ. શિલ્પી એક પથ્થરની અંદર રહેલી મૂર્તિને માત્ર પ્રગટ કરી શકે છે. મૂર્તિ તો એની અંદર આપોઆપ પહેલેથી જ રહેલી છે. માત્ર ઉપર રહેલો પથ્થર, વધારાનો પથ્થર જ્યારે નીકળી જાય છે, ત્યારે અંદર રહેલી મૂર્તિ આપોઆપ પ્રગટ થતી હોય છે. મારું શતાવધાન કે મહાશતાવધાન જોયા પછી તમને પણ એમ થાય કે અમારી અંદર પણ આ જ પ્રકારની શક્તિ રહેલી છે. બસ માત્ર સાધનાના થોડાક ઓજારો લઈને અમે અમારી ઉપર રહેલી જે વધારાની અજ્ઞાન દશાના આવરણો છે એનો ઉચ્છેદ કરી નાખીએ, તો અમારી અંદર પણ રહેલી એ શક્તિ પ્રગટી ઉઠે. મહાશતાવધાન એનું પ્રયોજન આ છે. યુવાનોને શું સંદેશ પહોંચાડવા